માલવા પ્રદેશના એક નાનકડા ગામમાં કેશવ નામનો એક ખેડૂત રહેતો હતો. તેનું જીવન બહુ સાદું હતું, પરંતુ તેના સિદ્ધાંતો ખૂબ ઊંચા હતા. કેશવ પાસે 5 વીઘા જમીન, એક જૂનો ટ્રેક્ટર, 2 બળદ અને માટીનું નાનું ઘર હતું. એ જ ઘરમાં તે પોતાની પત્ની ગૌરી, માતા અને 2 બાળકો આરવ અને નંદિની સાથે રહેતો હતો. ગરીબી તો તેના ઘરમાં હતી, પરંતુ બેઈમાની માટે ત્યાં કોઈ જગ્યા નહોતી. કેશવ બાળપણથી જ પોતાના પિતાની એક વાત સાંભળતો આવ્યો હતો. બેટા, ખેડૂતનું પસીનું ક્યારેય ખોટું નથી હોતું. જો મહેનત સાચી હોય તો ભગવાન પણ સાથ આપે છે. પિતાની આ શીખ જ તેના જીવનની સૌથી મોટી સંપત્તિ બની ગઈ. દરરોજ સવારે કેશવ સૂર્ય ઉગે તે પહેલા જ ઉઠી જતો. ખેતરની માટી હાથમાં લઈને જોતા, આકાશ તરફ નજર કરીને હવામાન સમજી લેતો અને પછી કામમાં લાગી જતો. તે ક્યારે નીચી ગુણવત્તાના બીજ ખરીદતો નહોતો અને વધારે નફા માટે રાસાયણિક દવાઓનો વધુ ઉપયોગ પણ કરતો નહોતો. તેના માટે જમીન માત્ર કમાણીનું સાધન નહોતી, પરંતુ માતા જેવી હતી. એક વર્ષ ગામમાં પાક બહુ સારો થયો. બજારમાં અનાજની માંગ પણ વધારે હતી. વેપારીઓ ગામમાં આવવા લાગ્યા. વેપારીએ કેશવને કહ્યું, જો તું થોડું ભીનું અનાજ સૂકા અનાજમાં ભેળવી દેશે તો હું તને ડબલ ભાવ આપીશ. કેશવે હસીને ઇનકાર કરી દીધો. તે બોલ્યો, હું અનાજ વેચું છું, વિશ્વાસ નહીં. વિશ્વાસ તૂટે તો બધું જ સમાપ્ત થઈ જાય. વેપારી હસતો હસતો ચાલ્યો ગયો અને બોલ્યો, આ જમાનામાં આવા લોકો પાછળ રહી જાય છે. પણ કેશવને આ વાતનો કોઈ દુઃખ નહોતું. થોડા મહિના પછી ગામમાં અચાનક ગોળાવર્ષા થઈ. ખેતરમાં ઉભેલો પાક બરબાદ થઈ ગયો. ખેડૂતો પર મુશ્કેલી આવી પડી. ઘણા લોકો દેવામાં ડૂબી ગયા. કેશવનો પાક પણ અડધાથી વધુ નષ્ટ થઈ ગયો. ઘરની હાલત ખરાબ થવા લાગી. બાળકોની ફી, માતાની દવાઓ, બધું મુશ્કેલ બની ગયું. એ જ સમયે સરકારે પાક વીમા અને વળતરની યોજના જાહેર કરી. અધિકારીઓ ગામમાં આવ્યા. ઘણા ખેડૂતોએ નુકસાન વધારીને બતાવ્યું. કોઈએ આખો પાક નષ્ટ બતાવ્યો તો કોઈએ કાગળોમાં ગડબડ કરી. એક દિવસ ગૌરીએ કેશવને કહ્યું, બધા લોકો વધારે લખાવી રહ્યા છે, તમે પણ લખાવી લે. બાળકોનું ભવિષ્ય છે. કેશવ થોડું મૌન રહ્યો, પછી બોલ્યો, જો જૂઠના સહારે બાળકોનું પેટ ભરાશે તો તેમને સચ્ચાઈ કેવી રીતે શીખવીશ? તેને જેટલું ખરેખર નુકસાન થયું હતું એટલું જ લખાવ્યું. થોડા અઠવાડિયા પછી ફરી તપાસ થઈ. જેમણે જૂઠું લખાવ્યું હતું તેઓ પકડાઈ ગયા. તેમના પાસેથી પૈસા પાછા લેવામાં આવ્યા અને કેટલાક પર કેસ પણ થયો. કેશવને ઓછું વળતર મળ્યું, પણ તેનો મન શાંત હતો. એક દિવસ ખેતર જોતા વખતે કેશવને જમીનમાં કંઈક કઠણ લાગ્યું. તેણે ખોદીને જોયું તો એક જૂનું તાંબાનું ઘડું મળ્યું. ઘડામાં ચાંદીના સિક્કા અને જૂના ગહના હતા. કેશવ થોડા સમય માટે ચોંકી ગયો. આટલા પૈસાથી તે પોતાની બધી મુશ્કેલીઓ દૂર કરી શકતો હતો. તે ઘડું ઘરે લઈ આવ્યો. ગૌરી અને માતાએ જોયું તો તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. માતાએ કહ્યું, બેટા, આ ધન આપણું નથી, તેને રાખવું પાપ છે. બીજા દિવસે કેશવ ઘરું લઈને ગામના સરપંચ પાસે ગયો. આખા ગામમાં જાહેરાત કરાવવામાં આવી. થોડા દિવસ પછી નજીકના શહેરમાંથી એક વૃદ્ધ સ્ત્રી આવી. તેને રડતા રડતા કહ્યું કે તેનેના પતિએ વર્ષો પહેલા આ ધન જમીનમાં છુપાવ્યું હતું, પરંતુ અચાનક મૃત્યુ થતા તે જગ્યાનો પતો ભૂલી ગઈ હતી. સ્ત્રીએ ઘડાની ઓળખ કરી લીધી. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે કેશવના પગ સ્પર્શ કરવાની કોશિશ કરી અને કહ્યું, બેટા, આજના સમયમાં તારા જેવા લોકો ભગવાનના સ્વરૂપ હોય છે. તેણે ઇનામ આપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કેશવે ઇનકાર કર્યો. ઘણું કહેતા તેણે એટલું જ લીધું જેટલાથી તે પોતાનું દેવું ચૂકવી શકે. આ ઘટનાની ચર્ચા આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ. થોડા સમય પછી કૃષિ વિભાગના અધિકારીઓ કેશવના ખેતર જોવા આવ્યા. તેમણે જોયું કે ઓછા સાધનો હોવા છતાં કેશવની જમીન ઉપજાઉ છે અને ખેતી ટકાઉ રીતે થઈ રહી છે. સરકારે તેને આદર્શ ખેડૂત પુરસ્કાર આપ્યો અને કુદરતી ખેતીનો પ્રશિક્ષક બનાવ્યો. હવે કેશવ બીજા જ ખેડૂતોને પણ શીખવવા લાગ્યો. સાચું બોલવું, સાચું તોડવું અને જમીનનો સન્માન કરવો. તેના બાળકો પણ અભ્યાસમાં આગળ વધવા લાગ્યા. ગામમાં તેની ઇજ્જત વધી ગઈ. જે લોકો પહેલા તેને મૂર્ખ કહેતા હતા, હવે તેઓ તેની પાસે સલાહ લેવા આવવા લાગ્યા. એક દિવસ ગામની સભામાં કેશવે કહ્યું, ઈમાનદારી કોઈ કમજોરી નથી, એ સૌથી મોટી તાકાત છે. સચ્ચો ખેડૂત માત્ર ખેતરમાં જ નહીં, પરંતુ સમાજમાં પણ હરિયાળો પાક ઉગાડે છે. આજે પણ કેશવનું ઘર મોટું નથી, પરંતુ ત્યાં સંતોષ છે. તેની જમીન લીલી છે, તેનું મન સ્વચ્છ છે અને તેનું નામ લોકોના દિલોમાં વસેલું છે. આ જ છે એક ઈમાનદાર ખેડૂતની સાચી જીત.